હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો હું વિચાર કરું છું કે પહેલા જ્યારે હું નાની હતી ને હું હમણાં એકાદ વર્ષ પહેલા જ મારા વાળ છે ને એકદમ સ્ટ્રેટ હતા અને હવે મારા વાળ થોડાક છે ને આમ કરલી વાળા થઈ ગયા છે. તો એવું બધા યારે થાય છે કે ખાલી મારી યારે જ થાય છે? અને મેં જોયું છે કે ઘણા બધાનું મેં શું કહેવાય રીલ્સમાં ને એમાંય જોયું છે કે પહેલા એ લોકોના વાળ સ્ટ્રેટ હોય ને તો કરલી થઈ ગયા હોય, એટલે બહુ કરલી ન થાય પણ લિટલ બીટ ઓલા થઈ ગયા હોય. નહીં તો પહેલા મેં બાર કરાવ્યો હોય ને એવા સ્ટ્રેટ મારા વાળ રહેતા, પણ અત્યારે તો જો કે હારા રહ્યા છે, પણ છૂટા રાખું ને ત્યારે આવા નથી રહેતા. તો હાથે જ હાથે વાળમાં ચેન્જ થઈ ગયો. બોલો, અમુક માણસોને ઠંડી લાગે એ તો જોવો. નીરવ, નાસ્તો કે હાથના મોજા પહેરી ન કરતો હો. આજે બહુ પવન છે, મને બહુ ઠંડી વાય, ખબર નહીં કેમ. તારું ભલું પૂછો, નકર તું તો મોજા પહેરીને હાથના નાસ્તો કરે એમ છો. હું તો ભાઈ મોજા પહેરીને નાસ્તો કરું, મને એટલી ઠંડી વાય. અને તારી હેઠળ છે 3-4 પ્રશ્ન મેં તૈયાર રાખ્યા છે, નાસ્તો કરી લે પછી પૂછું. ઓકે, ડન. આમ ડન કહેવાનું હોય. ડન. તો અત્યારે બપોરના જમવામાં જો બટેકાનું શાક છે અને રોટલી છે. જો બટેકાનું શાક આપણે ચડવા મૂકી દીધું છે અને રોટલીનો લોટે બંધાઈ ગયો છે. તો આપણા ધાબે જુઓ કોઈક સાબુદાણાના પાપડ અને છે ને સાબુદાણાના ગાંઠિયા ફૂકવી ગયા છે. અહીંયાથી જેટલી વાર નીકળું ને એટલી વાર આ બાજુ ધ્યાન જાય, પણ આ બાજુ ધ્યાન કર્યા વગર આપણે છે ને ફટોફટ આપણા રૂમમાં વયું જવા. જો ભાઈ આપણો ગેસ સ્ટવ છે ને એનું રિપ્લેસમેન્ટ થઈ ગયું છે અને ભાઈ પાછા ઇશ્યુ નીકળ્યા છે. હવે તો માથાનો દુખાવો થઈ ગયો છે. જો ફ્રન્ટમાં તમને ઇશ્યુ બતાવી દઉં. હવે જો આ તમે જો બર્નર જો અહીંયાથી કેટલો ગેપ છે ને અહીંયાથી જો બિલકુલ બી ગેપ નથી. જો હવે એકદમ ત્રાસું ફિટ કર્યું. હવે આનું શું કરવું? અને બીજો ઇશ્યુ તમને બતાવું. જો આ છે ગેસ સ્ટવની બેક સાઈડ અને અહીંયા છે ને સેલ ફિટ કરવાનો આવે. તો પહેલી વારમાં છે ને આ ડબ્બી છે ને તૂટલી નીકળી છે, એટલે ઢાંકણું બંધ ન થાય. આમાં સેલ આવે કારણ કે ઓટો ઇગ્નિશન છે એટલે. તો પહેલી વારમાં ડબ્બી તૂટલી નીકળી, બીજી વારમાં કહ્યું ને એમાંય ડબ્બી તૂટલી નીકળી. બોલો. જો ભાઈ આપણે પાછો સ્ટવ પેક કરી નાખ્યો છે બોક્સમાં, અને આ વખતે રિપ્લેસમેન્ટ કે કાંઈ વાત કરી નથી. એને કીધું મારે રિફંડ જ જોઈએ. હવે કદાચ રિપ્લેસમેન્ટ કરતા હોય કે ઘરે આવીને ચાલુ કરી દેતા તો આપણે ગેસ જોતો છે નહીં. આપણે કોઈ બીજી જગ્યાએ મોલમાંથી યા તો કોઈ બી દુકાનમાંથી ગમે ત્યાંથી લઈ લેવું, કોઈ બી અધર કંપનીનો. કારણ કે હવે 2 વાર આવું થયું એટલે હવે ત્રીજી વાર વિશ્વાસ મારો ઉડી ગયો છે. એટલે રિફંડની વાત કરી, એને કીધું રિફંડ મળી જાય એટલે હવે આપણે બીજો ગેસ ગોતી લેવું. તો આજે મહેમાનને જમવાનું છે અને મહેમાનમાં છે મારા મામાનું એ ફેમિલી, કારણ કે એ ગામડેથી આવ્યા છે, અને મારા ફઈના દીકરાનું ફેમિલી આખું છે. મારા ફઈને એ બધા લોકો, કારણ કે મારા ફઈના દીકરાને એને રોટલો આપવાનો છે. અને આજે જમવામાં છે પ્રોગ્રામ દાલ બાટીનો. અને દાલ બાટી હોય એટલે આપણે ઘરે મસ્ત દાળ જાડું બનાવે છે, તો દાળ ખાઈ લેવાની છે. બહારથી ક્રિસ્પી બાટી લઈ આવશું અને સલાડ ને બધું લાવશું, અને સ્વીટમાં લાવશું જલેબી, કારણ કે દાલ બાટી યારે જલેબી બહુ મજા આવે. તો એ બધું લેવા જવાનું છે. હવે નીચેથી મને ઓર્ડર મળે કે જાઓ એટલે આપણે લેવા જાવું. તો વાયગા છે 4:45 અને આપણે જો પેલા છે ને ખજૂર પાક આવીને ખાઈ લીધો છે. જો ડબ્બો અહીંયા પડ્યો, અને હવે આપણે દાળ બાટીની દાળ બનાવવાની છે, કારણ કે આજ રાતે મારા મામાજીને મારા ફઈજીને બધાને જમવાનું છે. તો આપણે દાળ બાટીનો પ્રોગ્રામ આજે કરવાના છે, તો દાળ હવે બનાવી નાખીએ આપણે. અને હમણાં કેટલા દિવસથી છે હું ચાંદલો નથી કરતી, તો હમણાં 2 દિવસથી ચાંદલો કરું છું, તો મારું મોઢું જ મને છે ને થોડુંક અલગ અલગ લાગે છે. તો જો આપણે છે ને દાળ તો બધી બાફવા મૂકી દીધી છે. દાળમાં આપણે મગની છે ને ઓલી જે ફોતરાવાળી દાળ આવે એ નાખી છે, મગની પછી એમનો પ્લેન દાળ આવે એ નાખી છે, અડદની દાળ નાખી છે, ચણાની દાળ નાખી છે, ઘણી બધી દાળ જો બધી હળદર ને મીઠું નાખીને બાફવા મૂકી દીધી છે. અને આપણે જો લસણ મરચું અને આદુની પેસ્ટ નાખી છે. મરચું ઓછું નાખું, કારણ કે દાળ છે ને એકદમ પીળી નહીં, થોડીક લાલ ઉપર કલર હોય તો સરસ લાગે. એટલે મરચું વધારે નાખ્યું હોય તો તીખું થઈ જાય, એટલે મરચું આપણે થોડુંક ઓછું નાખ્યું છે. પછી કાંદા છે, ટમેટા છે, જો બધું કટિંગ થઈ ગયું છે, ક્રશ કરી નાખ્યું છે, અને હું વઘારી નાખીશ, ત્યાં દાળ આપણી બફાઈ જાય. જો ભાઈ પાછા આપણે આવી ગયા છે વિજય સેલ્સમાં આપણો ઇશ્યુ સોલ્વ કરવા. જો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે ફૂડ કોર્નરમાં, અને જો આ વેરુનાથ છે ને ત્યાંથી દાલ બાટી બહુ મસ્ત આવે. પણ જો કે આપણે દાલ બાટી નહીં લેવાની, ખાલી બાટી લેવાની. એટલે ઓર્ડર આપી દીધો, એટલે ગરમ કરીને હમણાં રેડી રાખશે. જો ભાઈ આપણી ગરમા ગરમ જલેબી તૈયાર થઈ ગઈ છે, અને જો કિલ્લો જ થઈ છે એક્ઝેક્ટ. અને જો લાઈવ જલેબી મળે છે અહીંયા. હવે જલેબી લઈને જઈએ ઘરે. જો ભાઈ ઘરે મહેમાન આવી ગયા છે. ટિન્ડોર પાર્ટી જો અહીંયાથી ચાલુ થાય. ટિન્ડોર પાર્ટી શેક અહીંયા આવતી. જો સૌથી નાનો આ છે અને સૌથી હાંડીઓ આ છે. જો અત્યારે બીજી પંગત છે ને જમવા માટે બેસી ગઈ છે, અને બીજી પંગતમાં જો અહીંયા 3 જેન્ટ્સે બેઠા છે મારા સાઈડ. જો કારણ કે પેલી પંગતમાં વારો આવ્યો નહીં. અને જો દાળ છે, બાટી છે, અને જલેબી છે, અને સલાડ ને એવું બધું છે. હાલો બધા લોકો જમવા. કેવી છે? ગજબની. તો વાંધો નહીં. નીરવ, તાર ક્રિકેટ રમવા કાલ નથી જવાનું? કાલ જવાનું ને સવારે. તો તૈયારી કેમ કઈ નથી કરી? તે કોને કીધું તૈયારી કરી? રેડી. બેટ લઈને આરે હું તો સપનામાં નીરવ ક્રિકેટ જ રમતો હોય છે ને. હા એમ એવું છે. આ ઘરવાળી કરતા બી સરસ છે. એવું નથી ને કે ઘરવાળી ને એમને એવું નથી ને ઘરવાળીને મારવા હાટું જ રાડે રાખાય કે હું ને એટલે 2-3 માર દઉં બેટ જોર જોરથી. જો હું આ પ્રેક્ટિસ કરી લઉં.
નીરવ કેવા સપના જોવે હું તમને કહું નીરવ નીરવ મને આજ પૂછે ઈ કે મારું બસ હાલે નહીં કે એકવાર મને મોકો મળે તો ને એક જોરથી ઈ કે એક લાફો મારવા મળે ને આવા સપના જોવે બોલો. જો આ પ્રેક્ટિસ કેમ હોય ખબર હા. છે? સપોઝ હું હોઈ ગયો હા પછી આમ ઉઠવાનું હા ખબર? નીરવ હા હું પ્રેક્ટિસ કરી લઉં હવે. આપણે ડાયરેક્ટ ગાલે પ્રેક્ટિસ થાય. એય, અમારા ક્રિકેટના બેટ છે યાર, એવું નો કે. કેટલા મોંઘા છે તને ખબર છે? કેટલા મોંઘા છે? નથી કેવા. પ્રેક્ટિસ તો કરવા દે પણ મને. નહીં મારવાનો હે ભાઈ, મારવાનો. નીરવ હમ ઘણા બધાએ કોમેન્ટ કરી છે કે તમે જે લાસ્ટમાં કોમેન્ટ લેતા હતા હા, ઈ હવે કેમ વાંચવાની બંધ કરી દીધી છે? હમણાં થોડુંક લેટ થઈ જાય ને થોડુંક આળસમાં જાય ને બધું ભેગું થયું છે, પણ હવે ટૂંક સમયમાં ચાલુ કરશું પાછું. અને ઘણા બધા એવી કોમેન્ટ બહુ બધાની છે કે જે આપણો લાસ્ટ વ્લોગ હતો ને ઈ કે એમાં નીરવ બહુ હસતો હતો ને એની મજાક મસ્તી જોઈને બહુ મજા આવી ગઈ. અને એક જણા એવી કોમેન્ટ કરી છે કે નીરવની આ મસ્તી જોઈને એવું લાગે છે કે નીરવને કોઈક તો હશે જ. તમને અને મને બેને સેમ લાગે છે. જેણે પણ ઈ કોમેન્ટ કરી છે ને એને ટૂંકમાં તો પેલા તો થેન્ક યુ કે તમને ઈ કાબિલ સમજ્યો કે આ ઉંમરે મારે- નીરવ આ પ્રાઉડ લેવાની વાત નથી લ્યો, એમાંય પ્રાઉડ લેવા આવી ગયો છે. પણ એમને હું આ કાબિલ છું અને આ ઉંમરે મારું કાંઈક થઈ શકે છે એમ. લોકોએ વિચાર્યું થઈ થતે એમાં તોતડું બોલવા મળે એમાં એટલું જો બ્લસ તો એટલું આવી છે ને નીરવને. એમ નહીં, હા આ તો કાઈ નહીં. ઈ તો કેવું હોય, અમે બે આ લાઈનમાં કોમેડી લાઈનમાં છે ને તો મજાક કરીએ ને તમને મજા આવે એવું. એટલે મારા તરફથી મજાક હોય અને તારા તરફથી મજા આવતી હોય તને એમ કે. મને મજા તો આવે, પણ બીજી વસ્તુ કે અમે આના કરતા બી 10 ગણો મજાક ઓફ કેમેરા કરીએ છે. પણ હવે આપણે ઓન કેમેરા કરવો પડશે, બધાને બહુ ગેમો. તમને એવું થાય સ્પેશિયલ અમે કઈ શૂટ ન કરી શકીએ, ક્યારેક થઈ જાય તો થઈ જાય, બાકી ઓફ કેમેરા તો અમે બહુ મજાક કરીએ છીએ. અને કાલે ઈ આખો દિવસ મારા મગજમાં ઈ જ વાત હતી. આજે હું ભૂલી ગઈ હતી, પણ તમારા બધાની કોમેન્ટ યાદ કરી. તમને મને ચેનથી હુવા નથી દેવી લાગતી. ત્યારે કોમેન્ટ વાંચી ની બધી વાત મને યાદ આવી ગઈ. નીરવ હાચુકલા કોઈ નથી ને? કોઈ નથી. એ અમુક ટાઈમે બેટ મારવાની વાત કરશો, મારવાની જ વાત કરતો હોઈશ, એટલે કઈ બીજી છે નહીં ને? પાક્કો ને? બેટ ને એ બધું તો તને દિલથી મારવાનું વિચારું છું. તો એક જણાની મસ્ત કોમેન્ટ છે કે તમે કે લિપસ્ટિક છે ને એ કલર છે ને હરખો ચૂઝ નથી કરતા અને પ્રોપર અમુક પર લગાડતાય નથી. તો મારે છે ને એક લાઇટ પિંકની મસ્ત લિપસ્ટિક લેવી છે. તમારી પાસે કોઈ લિપસ્ટિકનું સજેશન હોય ને કે મારા ઉપર આ કલર્સ કે આ શેડ શૂટ થાય ને તમે યુઝ કરતા હોય તો કોમેન્ટમાં કહેજો. હું લેવાનું તો વિચારું છું, પણ જ્યારે દુકાને જાઉં ત્યારે મેં કાંઈ રિસર્ચ ન કર્યું એટલે હું એમને લિપસ્ટિક ન લઉં. પણ હવે તમે જો હોય ને તમારા ધ્યાનમાં એવી કંઈ તો કોમેન્ટમાં કહેજો તો આપણે જઈને લઈ આવું. એક જણાની કોમેન્ટ છે શું કે હમણાં પાયલબેન તમે ફેર લાગો છો. સાચી વાત છે? ફેક લાગો? સાચી વાત છે. અચ્છા ઓકે, ફેર લાગો છો. ફેર તો ખબર નહીં તમને કેમ લાગતો હોય. મને એવું લાગે છે કે હમણાં છે ને મને જે મારે ઘણા બધા વિટામિન ઘટતા હતા ને તો એની બધી મેડિસિન આપી હતી, વિટામિન ડી ની બધી. તો એમને એવું જ કીધું હતું કે વિટામિન ડી તમારા ઘટે છે ને એટલે તમારું મોઢું તમને ડલ જ લાગશે, કે તમારા વિટામિન જો પૂરા થઈ જાય ને તો તમારું મોઢું ગ્લો કરવા મળશે. તો મને કદાચ એના કારણે લાગે છે કે મારું મોઢું હવે ગ્લો થોડુંક કરે છે. મને ખુદને એવું લાગે છે, બીજાની તો નહીં ખબર. એ ઓલરેડી ફેર જ છે, બાળપણથી છે અને એને વિટામિન બી ઘટે છે, ખબર તને? B12. વિટામિન B12 ને વિટામિન બી, વિટામિન બુદ્ધિ. મને ખબર જ હતી આ કાક તો બોલશે જ તે. તારામાં શું ઘટે ખબર? નહીં નથી કેવું. નહીં કે તો મસ્ત નીરવ, મને ખબર તારા શું ઘટે. શું ઘટે છે? વિટામિન એ ઘટે છે મારા. સાચી વાત છે. નીરવ ખાલી તને એક ક્વેશ્ચન પૂછું? બોલો. તને એવું મારું કોઈક નિક નેમ પાડવાનું કે જાડુ નહીં એમનેમ કે તું બધાય વચ્ચે મને ન બોલાય શકતો હોય તારે મારું પાડવાનું થયું હોય તો તું કયું નામ પાડ મારું નિક નેમ? એટલે બધા વચ્ચે બોલાય શકું કે નહીં? નહીં તો કોઈ દી મને બોલાવ્યું ન હોય પણ તું મને બોલાવવા માંગતો હોય. નિકનેમમાં હમણાં એક મસ્ત નામ હતું, ઢેફલી. ટેફલી? ઢેફલી. હમણાં છે ને એક અમારી ફેન અમને મળી ગઈ હતી, નાની એવી હતી. તો ઈ સેજ આમ છે ને તોતડું બોલતી છે, તેને ઢોકળી બોલતા ન આવડ્યું તો હું ઢેફલી કહીને ગઈ કે ઢેફલી. ટેફલી કહીને મને વહી ગઈ. એ તો મસ્ત નામ છે, ઢેફલી. કઈ અને પાછું એવું નહીં બીજાને કે ઓલી ઢેફલી એવી ઢેફલી. મેં તો આ એની છોકરી એટલી ક્યુટ ક્યુટ છે. બહુ મસ્ત હતી. સારું થયું ને ઢેફલી કીધું, એમનું કીધું ઢેપકી આવીશ, નકર નીરવ તો મને ઢેપકી કીધા રાખે. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. પણ મારો મોબાઈલ મળતો નથી. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. સારાંગે. સારાંગે. બાય બાય. સાચું કયો બધા લોકો, આને વિટામિન બી ની કમી છે કે નહીં? બાય બાય. બાય 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 બાય. સારાંગે.